સોમનાથ જિલ્લો કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ગરમીની સાથે રાજકીય પારો પણ વધી રહ્યો છે। કોળી સમાજના બે દિગ્ગજો ચૂંટણીમાં સામસામે આવ્યા। પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા પૂંજા વંશે 1995 પહેલાની કોંગ્રેસ સરકાર અને કોંગ્રેસના કાર્યોથી યુવાનો અજાણ હોવાની વાત કરી, તો સાંસદ રાજેશ ચુડાસમાએ પણ પૂંજા વંશના વારનો કર્યો પલટવાર અને કોંગ્રેસ પર કર્યા પ્રહાર। 95 પહેલાનું ગુજરાત અને 1995 પછીનું ગુજરાત, આ એટલા માટે યાદ કરાવવું પડે કે હાલની પેઢીને એ ખબર જ નથી કે ભૂતકાળમાં 1995 પહેલા ગુજરાતની પરિસ્થિતિ શું હતી અને આપણા દરિયાઈ કાંઠા વિસ્તારની પરિસ્થિતિ શું। અહીંયા ઘણા વડીલો બેઠા છે, એ વડીલોને આપણે આજની પેઢી કદાચ પૂછે કે 1995 પહેલાનું ગુજરાત કેવું હતું, દરિયાકાંઠો કેવો હતો। જ્યારે 95 માં જન્મ થયો, 95 અને પછી ત્યાર પછી 2000 અને ત્યાર પછી જેમ જેમ એને સમજણ થતી ગઈ અને સમજતા થયા અને ઘરમાં ટીવી ખોલે તો એને કમળ અને નરેન્દ્ર મોદી દેખાય। એને ક્યારે પંજો અને કોંગ્રેસ શું છે એને ક્યારે તેમને ઘરમાં જોયા નથી। હર હર મોદી, ઘર ઘર મોદી એ જ દેખાય।